નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું. આવું કેમ ભાગ નંબર 3. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું કપાળ પર તિલક કેમ કરવામાં આવે છે, તેનું પૌરાણિક, ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ. તો ચાલો જોઈએ. કપાળ પર તિલક કેમ? તિલકની પરંપરા માટે એમ માનવાને કારણો મળ્યા છે કે પૌરાણિક યુગમાં વધુ પ્રચલિત થઈ હતી. કેટલાક વિદ્વાનોના માનવા પ્રમાણે તેની શરૂઆત દક્ષિણ ભારતમાંથી થઈ હતી. પ્રાચીન કાળમાં વર્ણ વ્યવસ્થા અસ્તિત્વમાં હતી. તે સમયે 4 વર્ણ હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય. આ ચારેય વર્ણના લોકોની ઓળખ માટે તે સૌના કર્તવ્ય મુજબના તિલક તે સૌ કરતા હતા. પૌરાણિક માન્યતા પ્રમાણે બ્રાહ્મણો પોતાની ધાર્મિક કે વ્યવસાયની પવિત્રતાના પ્રતીક તરીકે સફેદ રંગનું તિલક કરતા હતા. ક્ષત્રિયોનું કામ રક્ષા કરવાનું હોવાથી તેઓ લડાઈ કૃતિ દર્શાવતા લાલ કુમકુમનું તિલક કરતા હતા. વૈશ્યો વેપારી હતા અને સંપત્તિના સર્જક તરીકે ધન દોલત સાથે તેમને સંબંધ હતો, તેથી પીળું કેસરનું તિલક કરતા હતા. જ્યારે શૂદ્ર અન્ય ત્રણેય વર્ણના લોકોને મદરૂપ થવા પોતાની ભસ્મનું, કસ્તુરીનું કે કોલસાનું કાળું તિલક કરતા હતા. આગળ જતા પરંપરાગત જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાય કે વિવિધ આરાધ્ય દેવોના પ્રતીક પ્રમાણે રંગ અને આકાર બદલ્યા હતા. અમુક જ્ઞાતિના લોકો, અમુક ધર્મના લોકો, અમુક ભગવાનને માનનારા લોકોએ તેઓના ગુરુજનોએ કહેલ અને માન્ય રાખેલ તિલક કરવાનું શરૂ કર્યું હતું. આથી એક વાત તો નિશ્ચિત બની જતી હતી કે અમુક પ્રકારનો તિલક અમુક લોકો કપાળમાં જોવાથી તેઓ કયા ધર્મના અનુયાયીઓ છે તે માલુમ પડી જતું હતું. જ્યારે આવા સજ્જન સામે આવી જાય તો આપણે તેના તિલકને જોઈને જ જય સ્વામિનારાયણ કે જય જિનેન્દ્ર તરત જ બોલી શકતા હતા. સૌથી મહત્વની અને નવાઈ પ્રમાણે એવી બાબત એ છે કે આ પરંપરા ફક્ત ભારત દેશમાં જ છે અને આ અનુપમ પરંપરાને લીધે વિશ્વભરમાં ભારતીયો વિશિષ્ટ રીતે ઓળખાય છે. ઘણા વિદેશીઓ આ પરંપરા અંગે પૂછપરછ કરતા હોય છે ત્યારે તેઓને જે જવાબ આપતા ગુરુજનો તરફથી મળે છે તે આ પરંપરાનું હાર્દ સમજાવે છે. આપણા સમગ્ર દેહમાંથી ઉર્જા સતત વહેતી હોય છે. તેનું સ્વરૂપ ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે કે વિદ્યુત ચુંબકી છે અને તેનું મધ્ય બિંદુ કપાળમાં 2 ભમરોની વચ્ચે હોય છે, જ્યાં તિલક કરવામાં આવે છે. કપાળમાં રહેલું આ બિંદુ ઘણી બધી રીતે મહત્વનું છે. માથું દુખતું હોય ત્યારે એક્યુપેક્ચર જાણનાર વ્યક્તિ આ બિંદુ ઉપર અંગૂઠો મૂકી દબાણ આપતી હોય છે અને ખરેખર તે પછી માથાના દુખાવામાં રાહત થાય છે. સમોન વિદ્યા જાણનાર લોકો પણ આ બિંદુ પર જ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. શારીરિક રીતે જોઈએ તો જ્યારે વ્યક્તિને કોઈ ચિંતા સતાવતી હોય છે ત્યારે આ બિંદુની આસપાસનું કપાળ ગરમ થઈ જાય છે અને માથાનો દુખાવો શરૂ થાય છે. આ સમયે આ બિંદુની આસપાસના કપાળમાં ચંદનનો લેપ કરવાથી રાહત થાય છે. આથી જ તો કેટલાક લોકો કેસર સુખડનું તિલક રોજ કરતા હોય છે. આ બધા કારણોસર કપાળમાં આ જગ્યાએ તિલક કરવાનું આપણા પૂર્વજોએ નક્કી કર્યું હોવું જોઈએ અને તે પછી તેની વિવિધ સ્વરૂપે પરંપરા શરૂ થવી જોઈએ એમ ઘણા લોકો માને છે. કપાળમાં તિલક એ સૌભાગ્યની નિશાની છે. સ્ત્રીના કપાળમાં તિલક અને સેથામાં સિંદૂર રહેવું કે ન રહેવું તે તેના વૈવાહિક જીવનની જાણકારી આપે છે. આપણા દેશમાં દરેક શુભ કાર્યની શરૂઆતમાં અને કોઈ પણ ક્ષેત્રે વિજય મેળવ્યા બાદ તિલક કરવાનો અનુપમ રિવાજ છે, જેનો જગતભરમાં જોટો નથી. તો આ હતું એનું કારણ. આશા રાખીએ કે આ વિડીયો આપ સૌને ગમ્યો હશે. મળીશું આવા જ ટોપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.